તથા અનંત પૂતગલ પરમાણુમય શરીર એ બંનેના એક પિંડ બંધાન રૂપ છે. જીવ સમયે સમયે અજ્ઞાની વિભાવો દ્વારા કર્મો માને છે અને એ કર્મના ઉદયના કારણે જીવને શરીર મળે છે. 84 લાખ જોડીના જીવોના શરીરો છે, બધા કર્મના નિમિત્તથી મળેલા છે, કર્મ ભોગવવા માટે. આપણને મનુષ્ય પર્યાય મળી છે, એ પણ કર્મના નિમિત્તે મળી છે અને કર્મને ભોગવવા માટે મનુષ્ય પર્યાય મળી છે. પૂર્વ ભવને છોડી અને નવો ભવ આપણે ધારણ કર્યો છે. આ ભવ છોડીને પણ થોડા સમય પછી બીજો ભવ આપણે ધારણ કરીશું. તે પર્યાય એક તો પોતે આત્મા અને શરીર એ બંનેનું એક પિંડ બંધાન રૂપ છે. એક ક્ષેત્રાવગા દેહ અને આત્મા રહેલા છે બંધનમાં. અજ્ઞાની જીવ એને જાણતો નથી, એટલે શરીરને જ આત્મા માને છે અને એને અનુરૂપ પછી બધી બહારમાં પ્રવૃત્તિઓ એ કરે છે. તેમાં આ જીવને આ હું છું એવી અહમ બુદ્ધિ થાય છે. શરીર અને આત્મા બંનેને અંદરમાં અભિન્ન માને છે અજ્ઞાની, અને એમાં આ જીવને આ હું છું એવી આ શરીરમાં અહમ બુદ્ધિ થાય છે કે આ હું છું, આ મારું નામ છે. પછી જે કંઈ ઓળખાણો બીજી હોય એ બધી એને અનુરૂપ એ લાવવાનું. શરીરમાં અહમ બુદ્ધિ થાય છે. કર્મોમાં અહમ બુદ્ધિ થાય છે અને કર્મોના નિમિત્તથી થતા વિભાવોની અંદરમાં પણ જીવને અહમ બુદ્ધિ થાય છે. આ પર્યાયાશ્રિત ભાવ છે. બે જુદા છતાં બેને એક માની અને એમાં હું પણ માનવું, આ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. જીવ તો પોતે જ્ઞાન સ્વભાવી, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી સચ્ચિદાનંદ સ્વરૂપે આત્મા છે અને આ વિભાવ છે એ ક્રોધાદિક છે. રાગ, દ્વેષ, મોહ, પરિણામ, ક્રોધ, માન, માયા, લોભ જે કંઈ વિકલ્પો છે, વિભાવો છે એ બધા પૌદ્ગલિક છે. એમાં ચેતનાનો કોઈ અંશ નથી. થાય છે ચેતનની અવસ્થામાં વિભાવો, પણ છતાંય ચેતનાનો કોઈ અંશ વિભાવમાં નથી, એટલે વિભાવને જડ કહ્યા. જડ એટલે જેમ પરમાણુ રૂપ રસ ગંધ વર્ણ શબ્દ સહિત હોય છે એવો નથી જડ, પણ એમાં જાણવા જોવાની યોગ્યતા નથી, માટે એને જડ કહીએ છીએ. એમાં જાણવા જોવાની યોગ્યતા નથી શરીરમાં. અને આપણે માનીએ છીએ કે હું શરીર દ્વારા જાણું છું, આંખ દ્વારા દેખું છું, કાન દ્વારા સાંભળું છું. તો કાનથી કે આંખથી સંભળાય નહીં કે દેખાય નહીં. જો અંદરમાં આત્મા ના હોય અને બધું બરાબર છે પણ છતાં એ કાર્ય બનતું નથી, તો કેટલી ભૂલ ચાલે છે. આ મિથ્યાત્વ અજ્ઞાન કાઢવાનું છે. ઉદ્ગલ પરમાણુનો સ્વભાવ તો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શાદિક છે. એ સર્વને જીવ અજ્ઞાની પોતાનું સ્વરૂપ માને છે. અજ્ઞાની એને પોતાનું સ્વરૂપ માને છે કે આ હું છું. એટલે ફોટાઓ પડાવશે, ફોટાઓ પડાવતી વખતે સ્માઇલિંગ ફેસ આપશે. એ કહે છે કે જો મારો કેટલો સરસ ફોટો આવ્યો છે, આવો ફોટો બીજે ક્યાંય તમને જોવા નહીં મળે.
બસ આ જીવ દેહાત્મ બુદ્ધિને આવી રીતે ગાઢી કરતો જાય છે. આત્મા સિવાય કોઈ પણ જગ્યામાં, પદાર્થમાં કે ભાવમાં પોતાપણું કર્યું એ જ મિથ્યાત્વ છે. આ મારા છે એવી તેઓમાં મમત્વ બુદ્ધિ થાય છે. દેહ મારો છે તો દેહમાં મમત્વ બુદ્ધિ થાય. આ કુટુંબ મારું છે એટલે કુટુંબમાં મમત્વ બુદ્ધિ થાય. જે કંઈ મિલકત હોય એ મારી છે એટલે એમાં એને મમત્વ બુદ્ધિ થાય છે. જ્યાં મારા કોનું કર્યું ત્યાં મમત્વ કોનું આવવાનું. આત્મા સિવાય જ્યાં બીજામાં મારા કોનું થયું તો એમાં ઓછા વધતા અંશે પણ મમત્વ બુદ્ધિ રહેવાની. અજ્ઞાનીને મારા પણ થાય છે, જ્ઞાનીને કંઈ મારા પણ થતું નથી. પોતે જીવ છે તેના જ્ઞાન આદિક વા ક્રોધાદિકની અધિકતા હિંતારૂપ અવસ્થાઓ થાય છે. આત્માની અંદરમાં જ્ઞાનના ક્ષોક્ષણ પ્રમાણે જ્ઞાનવર્કર ઘટવાના કારણે એની હીન અધિક અવસ્થાઓ થાય છે. અને ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અનેક પ્રકારના શુભાશુભ ભાવ વિભાવો એની પણ અધિકતા હિંતા થયા કરે છે. આ બધી અવસ્થાઓ થાય છે દરેક જીવમાં. અને પૂતગલ પરમાણુની વર્ણાધિક પલટાવાળો અવસ્થાઓ થાય છે. આ પૂતગલ જીવની આ અવસ્થા થાય છે. કાં તો જ્ઞાન ભાવમાં પરિણમે, કાં તો વિભાવ ભાવમાં પરિણમે, એ એની અવસ્થાઓ છે. અને પૂતગલ પરમાણુઓની વર્ણવાદી પલટવાળો અવસ્થાઓ થાય છે. એમાં રસમાં ફારફેર થાય, રૂપમાં ફારફેર થાય, ગંધમાં ફારફેર થાય, સ્વાદમાં ફારફેર થાય. એ એની પલટાવાળો અવસ્થાઓ છે. કેરી કાચી હોય ત્યારે કેવી સુગંધ આવે છે, પછી પાકે એટલે કેવી સુગંધ આવે છે, બગડે એટલે કેવી સુગંધ આવે છે. જો એક જ કેરીની બધી અવસ્થાઓ, તો એ સુગંધ હકીકતમાં તો એ પરમાણુની પલટવાની અવસ્થા સમયે સમયે ચાલે છે, પણ આપણા સ્થૂળ ઉપયોગમાં પકડાતું નથી. અત્યારે આપણને એમ થાય છે કે મને 70-80 વર્ષ થઈ ગયા, પણ આજના જ થઈ ગયા. કેટલો ટાઈમ લાગ્યો છે એને થવામાં? દરરોજ નહીં, સેકન્ડે સેકન્ડે અને સમયે સમયે આયુષ તમારું ઘટતું જાય છે અને ઉંમર વધતી જાય છે. હવે એ અવસ્થાઓને જીવ પોતાની માને. એટલે હવે શરીરમાં પોતાપણું માન્યું, શરીરની અવસ્થાને પોતાપણે માની. હવે કોઈ ડૉક્ટરે કીધું કે આ શરીરનો હવે નાશ થઈ ગયો. હવે પોતાપણાની જે માન્યતા છે એના કારણે હવે એને મરવાનો ભય થઈ જાય છે. આત્માની દ્રષ્ટિ કરે તો હું અજર અમર અવિનાશીને શાશ્વત છું એ ખ્યાલ આવે, પણ આ દેહાત્મ બુદ્ધિ છે અને દેહ તો સમયે સમયે એનું નાશનું પરિણમન થઈ રહ્યું છે, એ નાશ પાછું જઈ રહ્યું છે. એમાં તને હવે ખ્યાલ આવે કે બસ છેલ્લી ઘડીએ તું જ્યારથી જન્મ્યો ત્યારથી મરણ થવાનો તમારો સમયે સમયે કાળ નજીક આવતો જાય છે. જન્મતાની સાથે મરણ બાજુની કૂચ ચાલે છે. હવે એ જ્યારે કોઈ કહે કે ભાઈ તમારું શરીર તો બહુ સુકાઈ ગયું છે ને હવે તમે મરી જશો, એટલે જીવ ગભરાઈ જાય છે. પેલા બીજા અજ્ઞાનીઓ એને ગભરાઈ નાખે છે, કારણ કે એ માને છે કે આ શરીર એ આ જ છે. શરીરના નાશને પોતાનો નાશ માનવો, શરીરની અવસ્થાને પોતાની અવસ્થા માનવી, આ અજ્ઞાન છે. શરીરને આપણે લાગે વળગે શું છે? એની જાત જડની છે, આપણી જાત ચેતનની છે.
એમાં સુખ નામનો ગુણ છે જ નહીં જળમાં, અને આત્મામાં તો અનંત સુખ પડેલું છે, અનંત શાંતિ, અનંત આનંદ, અનંત જ્ઞાન પડેલું છે. જ્યારે પોતાના સ્વરૂપનો ખ્યાલ આવે છે જ્ઞાનીઓના બોધ દ્વારા અને પોતાના ચિંતન મનન દ્વારા, ત્યારે હવે એને જગતના તમામ પદાર્થો કરતાં પોતાના આત્માનું મહાત્મ્ય વધારે લાગે છે. હવે એને પોતાના આત્માનું મહાત્મ્ય વધારે લાગે છે. આ આખા જગતમાં મારા માટે કોઈ કિંમતીમાં કિંમતી વિશેષ પદાર્થ હોય તો એ મારો આત્મા છે, એ હું છું. આવું એને જ્યારે આત્માનું ભાન થાય છે ત્યારે એને સાચો ખ્યાલ આવે છે. એટલે આત્માની પણ અવસ્થાઓ પલટાય છે, જ્ઞાન પણ હીનહિત થયા કરે છે, કસાયોની પણ હીનહિતતા થતી જાય છે, વિભાવો પણ અનેક પ્રકારના થતા જાય છે. બધી આત્માની અવસ્થાઓ છે. વિભાવ થાય છે એ આત્મામાં થાય છે. આપણે રાગ દ્વેષના ભાવ થયા છે તો ક્યાં થયા છે? આત્મામાં થયા છે. એમ જળમાં નથી થયા, પણ છતાં એ આત્માના સ્વભાવ ભાવ નથી, માટે એને જળ કહ્યા. તે સર્વને પોતાની અવસ્થા માની, બધી અવસ્થાઓ પૂતગલની અને જીવની, આ બેને બધી અવસ્થાઓને પોતાની માની અને આ મારી અવસ્થા છે એવી મમકાર બુદ્ધિ કરે છે. સંસારી જીવ અજ્ઞાની અમારી અવસ્થા થઈ, હું ભેડો થઈ ગયો, હું જુવાન છું, હું મુનિ છું, હું બ્રહ્મચારી છું, હું પંડિત છું, આ મમકાર બુદ્ધિ છે કર્મ. સંક્ષેપમાં મંત્ર કૃપાળુએ આપણને આપી દીધો કે હું દેહાદી સ્વરૂપ નથી અને દેહ, સ્ત્રી, પુત્ર આદિ કોઈ પણ મારા નથી, પણ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ અવિનાશી એવો હું આત્મા છું. એમ આત્મભાવના કરતા રાગ દ્વેષનો ક્ષય થાય તો કેવો જ્ઞાન થાય? પરની અવસ્થાને પોતાની અવસ્થા માનવી એ મમકાર બુદ્ધિ, એ મિથ્યાત્વ છે, અજ્ઞાન છે. શરીરને અને આત્માને કોઈ સંબંધ નથી. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવથી ભિન્નપણું, જુદાપણું છે. એ દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે, અને ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે. જીવની ઉત્પત્તિ એટલે જન્મ, રોગ, શોક, દુઃખ, મૃત્યુ એ દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. આ બધી અવસ્થાઓ જીવ એને જાણનાર છે. હવે એને એ પોતાની માને છે. એવો જે અનાદિ એક રૂપનો મિથ્યાત્વ ભાવ એ જ્ઞાનીના વચન વડે દૂર થઈ જાય છે. આ ધર્મ છે બધું. બીજી ક્રિયાકાંડો કદાચ નહીં કરો તો ચાલશે, પણ આ ભેદ વિજ્ઞાન સ્વપરનો નિર્ણય નહીં થાય તો મોક્ષ માર્ગમાં નહીં ચાલે. આ જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી. કર્તા કર્મ સંબંધ એક દ્રવ્યનો એક દ્રવ્ય સાથે જ હોય, અને નિમિત્ત નૈમિત્તિક સંબંધ બીજા દ્રવ્યનો બીજા દ્રવ્ય સાથે હોઈ શકે છે. એટલે નિમિત્ત છે. પોતાનો સ્વભાવ દર્શન અને જ્ઞાન છે. એટલે આ જે નૈમિત્તિક ક્રિયાઓ થાય છે એને જીવ અજ્ઞાની પોતાની માને છે. શરીરની ક્રિયાઓને પોતાની માને છે, વચનની ક્રિયાઓને પોતાની માને છે, મનના વિકલ્પોની ક્રિયાઓ થાય એને એ પોતાની માને છે. મન વચન કાયાની ક્રિયાઓ એ જડ છે, આત્માની નથી, છતાં એને આત્માની માનવી એ મિથ્યાત્વ અને અજ્ઞાન છે. મેં ચિંતન કર્યું સાહેબ તત્વોનું. મેં એટલે કોણ? આત્મા કે મન? ચિંતન તો તે મન દ્વારા કર્યું છે.
અને મનમાં આત્માની બુદ્ધિ કરી. ચિંતન કરનારો તો આત્મા છે, પણ એ માને છે કે મેં મન દ્વારા ચિંતન કર્યું. મન તો જડ છે, જેમ શરીર અને વાણી જડ છે એવી રીતે મન પણ અષ્ટ પાંખડીનું છે ને કમળ સૂક્ષ્મ, એ દ્રવ્યમન જડ છે એમ કહે છે. બહુ સૂક્ષ્મ ભેદ પાડવાનો છે પ્રભુ. લુહારના જાળી ઝાંપાના રેણ કરવાના રોડ અને સાધન મોટા, ઇન્સ્ટ્રુમેન્ટ મોટા હોય, અને સોનીના જાણ કરવાના ઇન્સ્ટ્રુમેન્ટ સૂક્ષ્મ હોય. જાણ બેયમાં થાય છે. લુહાર પણ જાણ કરે છે અને સોની પણ જાણ કરે છે. એમ અજ્ઞાનીઓનું ભેદ વિજ્ઞાનનું જાણ એ લુહાર જેવું છે, અને જ્ઞાનીઓનું ભેદ વિજ્ઞાનનું જાણ એ સોની જેવું છે. ફૂંકી 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 અને એ તારને ફિટ કરે છે. તો શરીરની સાથે આત્માનો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, અને એથી જે ક્રિયા થાય છે શરીરની ક્રિયા એ એને પોતાની માને છે. મેં ખાધું, હું સૂઈ ગયો, મેં પછી વાંચ્યું, પછી હું રમવા ગયો, પછી મેં કસરત કરી, પછી મેં છાપું વાંચ્યું. જે જે શરીર દ્વારા ક્રિયા થઈ, શરીર નિમિત્ત હતું, એને જીવ શરીરે કરી એમ માને છે. આત્મા તો એમાં જાણનાર દેખનાર માત્ર છે. વિકલ્પનો કરતા પણ હકીકતમાં આત્મા નથી એમ કહે છે. આ સંકલ્પ વિકલ્પ થાય છે એનો કરતા પણ હકીકતમાં આત્મા નથી. અને પર જાણે છે, પરને જાણે છે એ પણ હકીકતમાં આત્મા નથી, એ વ્યવહાર છે. આત્મા પરને જાણતો નથી. હવે પરની સાથે જાણવા જવાનો સંબંધ નથી હકીકતમાં. હવે એના બદલે કેટલા સંબંધો આપણે પરદ્રવ્ય સાથે અને પરભાવ સાથે જોડીને બેઠા છીએ. એના કારણે આપણી ભ્રાંતિના કારણે બધા વિભાવો ચાલે છે, અને સમયે સમયે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, પ્રસાદ, યોગયુક્ત પરિણામો દ્વારા આપણે બંધાઈએ છીએ. પોતાનો સ્વભાવ તો જાણવું, જોવું, જ્ઞાન દર્શન એટલો છે બસ. તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શરીરના અંગરૂપ સ્પર્શનાદિક દ્રવ્ય ઇન્દ્રિયો છે બસ. આ જે જ્ઞાનના વિકલ્પો થાય એ નિમિત્ત દ્વારા શરીરની અંગરૂપ જે સ્પર્શન કે 5 ઇન્દ્રિયો છે એની ક્રિયાઓ થાય છે. હવે આ જીવ એ 5 ઇન્દ્રિયોની ક્રિયાઓને કે મનની ક્રિયાઓને કે શરીરની ક્રિયાઓને એક રૂપે માની લે છે, કેમ કે એને અંદરમાં સૂક્ષ્મ ભેદ વિજ્ઞાન નથી. એટલે શરીરની ક્રિયાને પોતાની માને, ઇન્દ્રિયોના વિષયોને ભોગને પોતે ભોગવે એમ માને, કે બીજા પદાર્થોનું કાર્ય થાય તો એને પોતાને કર્તા તરીકે માને, અને એના કારણે અમુક પદાર્થને ઇષ્ટ માને, અમુક પદાર્થને અનિષ્ટ માને. જો આ એક અજ્ઞાનની પાછળ અનેક પ્રકારના અજ્ઞાન ભાવો ઊભા થાય છે, અને ઇષ્ટ અનિષ્ટ માને અત્યારે દ્વેષનો ભાવ થાય છે. મૂળ ભૂલ કાઢવાની છે. સ્વ અને પરમા ક્યાંય પણ એકત્વ બુદ્ધિ થઈ તો એ સંસાર પરિભ્રમણનું જ કારણ થવાનું, મુક્તિનું કારણ થવાનું નથી. હાથ વગેરેથી મેં સ્પર્શ્યું, આમ હા મેં સાહેબ ખુદ જાણ્યું કે આ બરછટ હતું સાહેબ. હાથ ફેરવીને મેં કહ્યું, જોયું. જીભ વડે મેં સ્વાદ લીધો,
જીભને સ્વાદ આવે, જીભને સ્વાદ આવે ખરો? કેરીનો સ્વાદ કોને આવે? આત્માને નથી આવતો. એનું જ્ઞાન થાય, એનું જ્ઞાન થાય, બસ એને જાણે. જો આ મિથ્યાત્વ કેવું છે કે જીભ દ્વારા જે કંઈ સ્વાદ આવ્યો એને એ પોતે સ્વાદ્યો, પોતાને સ્વાદ આવ્યો એમ માને છે. નાક દ્વારા કંઈક સૂંઘ્યું તો એ સૂંઘવાની અંદરમાં જે સુગંધ હતી કે દુર્ગંધ હતી, જે હોય તે નાસિકા એમાં નિમિત્ત છે. જાણનાર દેખનાર તો અંદરમાં આત્મા છે. એ બેને એક રૂપે માની અને આ પોતે સૂંઘવાની ક્રિયા કરી એમ માને છે. નેત્ર વડે મેં દીઠું કે મેં મારા નજર જોયું છે સાહેબ. નજરે જોયેલું પણ ઝેર છે, મિથ્યા. મારા દીકરાને નજરે જોયો મારો, આ બેને નજરે જોઉં છું, દુનિયાના પદાર્થોને નજરે જોઉં છું. નજરે જોયેલું સાચું હોય કે ખોટું હોય? એમ કહે છે. નજરે જોયેલું પણ ખોટું હોય છે. નજરે જોયું કે આ ભૂલનો મારો છે. નજરે જોયું સાચું કે ખોટું જોયું? આ બંગલો મારો નથી, બીજાનો છે, એ ખોટું જોયું. બંગલો બંગલાનો છે પ્રભુ. એ જ્ઞાન દ્વારા જાણ, સાચી સમજ જાણ કે દરેક દ્રવ્યનો માલિક દરેક દ્રવ્ય પોતે છે. અન્ય દ્રવ્યના માલિક તરીકે અન્ય દ્રવ્યને સ્થાપવું એ મિથ્યાત્વ છે. કાન વડે મેં સાંભળ્યું. જો આ 5 ઇન્દ્રિયના વિષયનો 24 કલાક અજ્ઞાની જીવ અજ્ઞાનમય ભાવ દ્વારા મિથ્યાત્વને કેવો પુષ્ટ કરે છે એનું દૃષ્ટાંત આપે છે. મનોવર્ણના રૂપ 8 પાંખડીવાળા ભૂલ્યા કમળના આકારે હૃદય સ્થાનમાં શરીરના અનુરૂપ દ્રવ્યમન છે, જે દ્રષ્ટિગમ્ય નથી. 8 પાંખડીના કમળના આકારવાળું સૂક્ષ્મ હૃદયના સ્થાનની અંદરમાં દ્રવ્યમન છે. એનું નિમિત્ત થતાં સ્મરણાદિનું જ્ઞાન પ્રવૃત્તિ થાય છે. દ્રવ્યમન નિમિત્ત છે. એના બદલે એને માન્યું કે મેં દ્રવ્યમન દ્વારા જાણ્યું. આ મિથ્યાત્વ છે. દ્રવ્યમન તો જળ છે અને જળ દ્વારા જણાય ને એ નિમિત્ત થયું છે. જેમ 5 ઇન્દ્રિયના વિષયો નિમિત્ત થયા ઇન્દ્રિયો, એવી રીતે મન પણ જાણવામાં નિમિત્ત થયું છે. જાણનાર તો આત્મા છે. ઘટપટ આદિ જાણતું, તેથી તેને માન, અને જાણનારને માન નહીં. એ કહીએ કેવું જ્ઞાન, કેવું જ્ઞાન. માટે જાણનારને જાણો. જાણનાર ના હોય તો કંઈ જણાય નહીં, અને જાણનારને જાણો તોય કંઈ જણાય નહીં. બીજું જાણનારને જેટલો જાણો તો તોય તમે બીજું કંઈ જણાશે નહીં. તો જાણવા જેવો તો એક આત્મા જ છે, એને જાણો. જેણે આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું. હવે આપણે સર્વને જાણવા તો રાત દિવસ પ્રયત્ન કરીએ છીએ, પણ આત્માને જાણવાનો પ્રયત્ન કરતા નથી. આ જ અજ્ઞાન છે. બધાને જાણ્યા પણ પોતે પોતાને ના જાણ્યો. જબ જાણ્યો નિજ રૂપ કો તબ જાણ્યો સબ લોક, અને નહીં જાણ્યો નિજ રૂપ કો તો સબ જાણ્યો સો. બધું ખૂબ ગયો. અનાદિકાળમાં અનંત વાર કેટલી વસ્તુઓ જાણી, બધી ભોગ નિષ્ફળ ગઈ.
જાણનારનું મહાત્મ્ય નથી આવ્યું, જ્ઞેયનું મહાત્મ્ય પર જ્ઞેયનું મહાત્મ્ય આવ્યું છે, પણ જ્ઞેયને જાણનાર જ્ઞાનનું મહાત્મ્ય જીવને આવ્યું નથી. એટલે એ જળ દ્રવ્ય મનનું નિમિત્ત થતા સ્મરણાદિરૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. સ્મરણ થાય, 50 વર્ષ પહેલાનું યાદ આવે, મેં મન દ્વારા ચિંતન કર્યું, મારા સ્મરણમાં આવ્યું કે 50 વર્ષ પહેલા આ હતું. તો સ્મરણમાં મન તો નિમિત્ત છે, પણ જ્ઞાન કરનાર તો આત્મા છે. એ આત્મા અને મનને એક રૂપે માને છે. જેમ દેહ જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે, એમ મન જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન વડે, ઇન્દ્રિયો જીવ એક રૂપે ભાષે છે અજ્ઞાન. એ દ્રવ્ય મન તથા જ્ઞાનને એક રૂપ માની એમ માને છે કે મેં મન વડે જાણ્યું, મનથી જાણ્યું. મન ના હોય તો જાણે કે ના જાણે. એકેન્દ્રી બેની ત્રણની ચારની મન નથી, એ જાણે છે કે નથી જાણતા. એ કોના નિમિત્તથી જાણે છે? ઇન્દ્રિયોના નિમિત્તથી. આ પેલા મનના નિમિત્તથી જાણ્યું, પેલા ઇન્દ્રિયો નિમિત્તથી, પેલા મન દ્વારા ઇન્દ્રિયોના માધ્યમથી જાણ્યું. અને મન અને ઇન્દ્રિયો ના હોય ને શરીર ના હોય તો જાણે કે ના જાણે? શિવ ભગવાન જાણે. તો જાણવું એ મનનો ગુણ થયો, ઇન્દ્રિયનો ગુણ થયો કે આત્માનો ગુણ થયો? અહીં તો બધા ડાયા થઈને બધું બરાબર બોલો છો, અને બહાર નીકળો છો ને પાછા ફરી જાઓ છો. ચલાવે છે, બહાર નીકળો છો ને પાછા ફરી જાઓ છો. વળી પોતાને જ્યારે બોલવાની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે. આત્માના પ્રદેશો ત્યારે એક ક્ષેત્રાવગા સંબંધથી શરીરનો અંગ પણ હાલે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધથી તેના નિમિત્તથી ભાષા વર્ણનારો પૂતગલો વચનરૂપ વર્ણને છે. એ બધાને એક રૂપ માની આ એમ માને છે કે હું બોલું છું, હું કેવું સરસ બોલ્યો. તો વાણીની ક્રિયા એ પણ પૌદ્ગલિક ક્રિયા છે, એ આત્માની ક્રિયા નથી. એને પોતાની માનવી. જો આ 24 કલાકની પ્રવૃત્તિઓમાં આપણે 24 કલાક આ અજ્ઞાનમાં કેટલા ભાવો કરીએ છીએ એનો આપણને ખ્યાલ જ નથી. જ્યારે કોણ બોલ્યું કે આ પ્રશ્ન કરે, કોણે પ્રશ્ન કર્યો? સાહેબ મેં કર્યો. કોણ બોલ્યું? તો કે સાહેબ હું બોલ્યો. પણ તું બોલી શકે ને કઈ જ બોલ્યો? અરે સાહેબ તમે કંઈ કોશો બોલી શકો, પણ હું તો મને ખ્યાલ છે એટલે બોલ્યો છું, સમજીને બોલ્યો છું. સમજીને બોલ કે તું બોલી શકે છે કે નથી બોલી શકતો, સમજીને બોલ. હવે કોઈ આપણને પૂછે કે ભાઈ હવે તમે જરા વૃદ્ધ દેખાવ છો, હવે તમારું શરીર જરા દુબળું પડ્યું છે, એ બધા પ્રશ્ન શરીર આશ્રિત જ કરવાના. અજ્ઞાની બીજો કયો પ્રશ્ન કરે? એ અડધો કલાક એને સાંભળીને પછી કંઈક સાહેબ તમે કોની વાત કરી? કોની વાત કરી છે? તો કે તમારી. મને તમે ઓળખો છો? હા, 40 વર્ષથી ઓળખું છું તમે. અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય જ રહેવાના. એને શું સમજાવે? કેમ છો કે સાહેબ? કોની ખબર પૂછે છે? મારી કે પડોશીની? કોની ખબર? એટલે જ્ઞાનીને અજ્ઞાનીને મેળ નથી ખાતો. કાં તો બે અજ્ઞાની સારા અને કાં તો બે જ્ઞાની સારા. પણ એક ઘરમાં એક અજ્ઞાનીને બધા જ્ઞાની
અથવા એક જ્ઞાનીને બધા અજ્ઞાની હોય તો એનો મેળ ખાવો બહુ અઘરો થઈ જાય છે. જ્ઞાની તો એડજસ્ટ કરી લે છે, અજ્ઞાનીઓ એડજસ્ટ થતા નથી. જો આ કેટલી ભૂલ આપણી દરરોજની ક્રિયાઓમાં થાય છે, મન વચન કાયની પ્રવૃત્તિઓ દ્વારા એ બતાવે છે. તથા પોતાને ગમનારી ક્રિયાની વા વસ્તુ ગ્રહણની ઈચ્છા થાય ત્યારે પોતાના પ્રદેશોને જેમ એ કાર્ય બને તેમ હલાવે. ચાલવાની ક્રિયા કરે, વસ્તુ લેવું હોય તો હાથ લાંબો કરીને વસ્તુ ગ્રહણ કરે, શરીરનો અનુભવ પણ હલે, ત્યારે એ કાર્ય બને છે. અથવા પોતાની ઈચ્છા વિના શરીર હાલતા પોતાના પ્રદેશો પણ હાલે. ઈચ્છા નથી, શરીર ચાલે છે તો આત્માના પ્રદેશે ક્ષેત્ર હોવાના કારણે એ પણ અંદરમાં સંકોચ વિકાસ થયા કરે છે. હવે એ બધાને એક રૂપ માની આ એમ માનવા લાગે છે કે હું ગમનાતીત કાર્ય કરું છું. હું કાયમ સવારમાં 5 કિલો મોર્નિંગ વોક કરું છું. શું કે અજ્ઞાનીઓ તો માની જ જાય, 4 કિલોમીટર રોજ ચાલે છે. જ્ઞાની કહે છે કે તમે કોઈ દાડો એક ડગલું ચાલ્યા નથી ને ચાલી શકતા નથી, આવું ખોટું છે, ઘણો બોલે છે. ચાલવાની ક્રિયા શરીરની છે કે તમારી છે? શરીર સાથે આત્મા હોવાના કારણે ભલે એ ગમન કરે છે, પણ શરીરની ક્રિયાને આત્માની ક્રિયા માનવી એ અજ્ઞાન છે. જમવાની ક્રિયા પણ શરીર દ્વારા થાય છે, એના બદલે આત્મા એ માને છે કે હું જમ્યું. આત્મા તો અનાહારી છે, જમી શકતોય નથી. અનાદિ એક બાજુ કહે છે કે અનાદિકાળથી આ જીવે એટલું બધું અનાજ ખાધું છે કે આ પૃથ્વી ઉપર જેટલા અનાજના સ્ટોક છે અત્યારે એના કરતાં અનંત ઘણું ખાધું. અને આ બાજુ આમ જ્ઞાની એમ કહે છે કે આજ દિન સુધી આત્માએ અનાજનો એક દાણો ચાખ્યો નથી, એક દાણો ચાખ્યો નથી. હવે મોટા ભાગનાને કોનો બોધ લાગે છે? અજ્ઞાની. વ્યવહારથી ઠીક છે, વ્યવહારની ખતરણી નિશ્ચયમાં કરી નાખીએ